બેંકો છે. આ ઉત્તર પ્રદેશના અને બાકીના રાજ્યોના પરિણામો એ નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકારની કામગીરીનું એન્ડોર્સમેન્ટ છે. બીજું, નોટબંધીના જે વિરોધો કરતા હતા, ભારતીય જનતા પાર્ટીની સામેના તમામ વિરોધ પક્ષોએ દેશને માથે લીધો હતો નોટબંધીના સંદર્ભમાં. એના સંદર્ભમાં પણ આ પ્રજાએ આ નોટબંધીને યથાર્થ ઠેરાવી છે. ઉલટાનું નોટબંધીનો વિરોધ કરનારાઓને વોટબંધી આ પ્રજાએ જનતાએ કરી દીધી છે અને આ બધાને જબરી લપડાક આપી છે. ત્રીજી વાત કે ગરીબોની આખી વોટ બેંક એ નરેન્દ્ર મોદી એ ગરીબોના બેલી છે. એ રીતે ગરીબોએ પણ ખૂબ ભરી ભરીને મત ભાજપને આપ્યા છે. ચોથી વાત, હવે જે રાજકીય પંડિતો એનાલિસિસ કરતા હતા એ જ્ઞાતિવાદ જાતિવાદના આધાર ઉપર કરતા હતા. ઉત્તર પ્રદેશની જનતાએ જે 300 બેઠક તો કોઈ એક્ઝિટ પોલમાં નહોતું. એનો મતલબ કે બધા રાજકીય પંડિતોની ગણતરી ખોટી પડી છે. હવે આ દેશમાં જ્ઞાતિવાદ જાતિવાદના રાજકારણનો અંત આવ્યો છે. દેશભરમાં લોકો વિકાસની રાજનીતિ એને પ્રિફર કરી છે અને હવે વિકાસના નામે જે કોઈ પાર્ટી કામ કરશે એના ઉપર જ લોકો ભરોસો મૂકશે. એ સ્પષ્ટ સંકેતો આવ્યા છે. અને અમિતભાઈ શાહ દ્વારા જે સંગઠનમાં જે જાન આવ્યો છે, કાર્યકર્તાઓને મોબિલાઇઝેશન થયું છે, ઉત્તર પ્રદેશમાં સંગઠનની ખૂબ મહેનત અને બધા સમાજને સાથે લઈ અને જે પરિણામો આવ્યા છે, હું એમ માનું છું કે ઇતિહાસમાં ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના પરિણામો સૌથી પહેલી વખત આવ્યા છે. અને આખા દેશભરમાં વાતાવરણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપરનો ભરોસો દેખાઈ આવ્યું છે. અને અનૈતિક જોડાણો, કોંગ્રેસ ને સમાજવાદી પાર્ટીનું જોડાણ અનૈતિક હતું. કારણ કે ગઈકાલ સુધી કોંગ્રેસે આ ગુંડાઓની સરકાર છે એના કાર્યક્રમો કર્યા હતા અને સત્તા લાલસા માટે, સત્તાની ભૂખ ખાલી અને જોડાણ જે કરીને આવ્યા હતા, ઉત્તર પ્રદેશની જનતાએ આવા જોડાણોને પણ લપડાક આપી છે. અને હું એમ માનું છું કોંગ્રેસ ડૂબતી ના હોય એ સાબિત થઈ ગયું છે. કોંગ્રેસ જેની સાથે બેસે છે એ ડૂબી જાય છે એ પણ સાબિત થયું છે. અને કમનસીબી કે રાજીવ ગાંધી સરસ મજાનું પ્લેન ચલાવતા હતા, પાયલોટ હતા, અને સાયકલને ધક્કા મારવા રાહુલ નીકળે, આ બધી વસ્તુના ફિયાસ્કા થયા છે. અને ભારતની જનતાએ આ કોંગ્રેસને પોતાનું સ્થાન દેખાડી દીધું. સો ટકા આ તો ઠીક છે, ઉત્તર પ્રદેશના પરિણામો અને વાતાવરણ ખૂબ વધારે પુશ થયું છે, પરંતુ ગુજરાતમાં તો વિકાસની રાજનીતિ એ જ મુખ્ય મુદ્દો છે. અને એને જ કારણે ગુજરાતની જનતાએ 2002, 2007, 2012 અને 2014 માં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈના નેતૃત્વને જ સ્વીકાર્યું છે માત્ર વિકાસના મુદ્દા ઉપર. તેથી પણ કોંગ્રેસે જાતિવાદ જ્ઞાતિવાદને ભડકાવવાના અલગ અલગ નુસ્ખાઓ કર્યા હતા અને છતાં ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને જ પ્રિફર કરી છે. હું એમ માનું છું વાવાઝોડું ચોક્કસ છે, પરંતુ વહેલી ચૂંટણી કરવાનું કોઈ કારણ નથી. પ્રજાએ જે 5 વર્ષનો મેન્ડેટ આપ્યો છે, 5 વર્ષ હજુ પણ પ્રજાની સેવા પૂર્તિ કરીને સમયે ચૂંટણીના મેદાનમાં આવશું. 150 ટાર્ગેટ લઈને ભાજપ આજે ચાલે છે. ભૂતકાળની અંદર નરેન્દ્રભાઈની આટલી મોટી લહેર હતી, છતાં પણ 150 બેઠક નથી આવી. માને છે કે ભાઈ નરેન્દ્રભાઈ વગર? હું એમ માનું છું કે 2014ના પરિણામ પછી 17ની ચૂંટણી આવે છે. 17માં કોઈને ખબર નહોતી કે 26 બેઠક ભાજપની આવશે. કોંગ્રેસ 2014માં કોંગ્રેસ મુક્ત ગુજરાત ખરા અર્થમાં થયું છે. એટલે 14 પછી લહેર તો એક ધારી ચાલી રહી છે. એટલે 100% સીટો વધશે. એટલે કોઈ કારણ નથી, ત્યાં ચર્ચાનો અવકાશ નથી.
માટે હવે ચર્ચા કરવાનું કોઈ કારણ નથી. શેનું? મેં પેલા કીધું એમ અગાઉ કોંગ્રેસે આ બધા પ્રયત્ન કર્યા છે. હવે આ બધી વસ્તુથી ઉપર ઉઠીને ગુજરાતની જનતાએ 2002 થી 2014 સુધી વિકાસની રાજનીતિ સ્વીકારી છે. ત્યારે આ બધી વાત કોઈ ચાલવાની નથી. માત્ર લોકોને વિકાસ જોઈશે. ઇવન ભલે પંજાબમાં તો અકાલીઓનું શાસન હતું, અમે તો આ વખતે માત્ર 20 સીટ લડતા હતા, બાકી મેજોરિટી અકાલી જ લડતું હતું. અકાલી માટેની શાસનની નારાજગી, પણ ત્યાં આપ પાર્ટીને સ્થાન નથી મળ્યું. એનો મતલબ એ છે કે આ દેશમાં બે જ પાર્ટીની સ્વીકૃતિઓ છે અને એના સંદર્ભમાં જ બધું ચાલી રહ્યું છે. મતદાર બહુ પરિપક્વ છે, કોઈ ગિમિક્સ ચાલે એવું નથી. એ તો નરેન્દ્રભાઈને પૂછજો. તેમ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધી અને ગરીબોના બેલી છે નરેન્દ્ર મોદી તેવી વાત કરી હતી. સાથે વિકાસની રાજનીતિને જનતાએ સ્વીકારી હોવાની વાત પણ પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે. અમિત શાહને લીધે સંગઠનમાં જીવ આવ્યો છે. રૂપાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધી તેમાં તમામ વાતોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ સપાના અનૈતિક જોડાણને એટલે કે અકુદરતી જોડાણને લપડાક હોવાની વાત પણ કરી છે. સાથે જ અખિલેશ રાહુલ માયાવતીને મોટો ઝટકો ઉત્તર પ્રદેશમાં મળ્યો છે. સ્પષ્ટ બહુમતીથી સ્થિર રાજકારણ અને સ્થિર વિકાસને આવકાર આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને સ્વીકારી, તેના કારણે વિજય રૂપાણી આ તમામ પ્રતિક્રિયાઓ સામે આપી છે.